નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો મેગા એક્સપાયરી? પ્રોફિટ કર્યો છે કે પછી સાઇડવેઝનો શિકાર બન્યા છો? અને ખાસ વાત કે બેંક નિફ્ટીમાં જે છેલ્લે લાસ્ટમાં મૂવમેન્ટ આવી એ કેટલા મિત્રોના ધ્યાનમાં હતી? મારા ધ્યાન બહાર તો જતી રહી છે ભાઈ. તમે કોઈ એ મૂવમેન્ટ પકડી છે? કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે એ પ્રીમિયમ એ બેઝ ઉપરથી ગયું છે, કાયદેસર બેઝ બનાવી અને પછી ગયું છે પુટનું પ્રીમિયમ, બરાબર. તો બેંક નિફ્ટીમાં સારી મૂવમેન્ટ હતી, લગભગ 20-25 વાળું પ્રીમિયમ 200નો હાઈ મારી આવ્યું છે. તો કેટલા મિત્રો એ મૂવમેન્ટ પકડી શક્યા છો? નિફ્ટીમાં આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ માર્કેટ જ્યાં સુધી 24,245 અને 24,365 આ બેયની વચ્ચે છે ત્યાં સુધી લોસ સિવાય કાંઈ થશે નહીં ઓવર ટ્રેડિંગ કરશો તો. કેમ કે આ રેન્જ છે, આ જે રેન્જ છે આની અંદર કોઈ પણ સેલરનો એસએલ જતો નથી કોલ સેલરનો જતો નથી, પુટ સેલરનો જતો. લાસ્ટમાં જે બેંક નિફ્ટીમાં શાર્પ ફોલ આવ્યો છે તો પણ બેંક નિફ્ટી મિડલમાં હતું અને નીચે આવ્યું છે, એ સપોર્ટ સુધી જ આવ્યું છે, પણ મિડલમાં હતું એટલે એક મૂવમેન્ટ ડાઉન સાઈડની મળી ગઈ, બરાબર. પણ આ જે માયાજાળ બનાવી છે પેલી સ્ટાર્ટની, એની અંદર એક કોલમાં પણ ટ્રેડ હતો અને એક પુટમાં પણ હતો, જો નજર નાખીએ આપણે, બરાબર. તો માર્કેટ ક્યાં ઓપન થયું છે? તો કે ગેપ ડાઉન. ક્યાં? તો સૌથી પહેલી પ્રાયોરિટી આપણી શેમાં હોય? મેન વસ્તુ એ છે કે ગેપ ડાઉન ઓપન થયા પછી માર્કેટ ક્યાં આવીને સપોર્ટ લે છે? તો એક્ઝેક્ટ સપોર્ટ એરિયા ઉપર. અહીંયા માર્કેટનો શું છે? સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે આ લેવલ, બરાબર. હવે અહીંયાથી શોર્ટ કરવું પોસિબલ છે નહીં. તો અહીંયાથી શું બની શકે? તો કે એક પોઝિટિવ કોલ સાઇડ એન્ટ્રી બની શકે ને ક્યાં સુધી? તો કે ગઈકાલના હાઈ સુધી, બરાબર. નજર નાખીએ કોલના પ્રીમિયમ ઉપર. હવે એક્ઝેક્ટ આપણું ગઈકાલે આપણે ચર્ચા, મારા આ શબ્દો હતા કે યા તો આ પ્રીમિયમ 28 ઉપર આવે તો બાય બની શકે, યા તો આ 80 ઉપર નીકળે તો બાય બની શકે, બરાબર. ઓલરેડી 50% આ પ્રીમિયમ આવી ગયું છે, બરાબર. એક્ઝેક્ટ આ એરિયા ઉપર આ કેન્ડલનો લો જોશો ને તો 28નો છે લગભગ, બરાબર. અહીંયાથી વીક બનાવે છે અને મિનિમમ 10થી 15 પોઈન્ટની વીક આવે છે, એનાથી ઉપર પણ જાય છે, ફરી અહીંયા રિટેસ્ટ મારે છે, બરાબર. અને અહીંયાથી શાર્પ મૂવમેન્ટ આવે છે 28થી 80, 50 પોઈન્ટ. હું એમ કહું કે 30 પોઈન્ટ લેવું ને તો પણ સારામાં સારા છે, બરાબર. એક મૂવમેન્ટ મોર્નિંગમાં હતી, બરાબર. જ્યારે આ પ્રીમિયમ અહીંયા પહોંચ્યું ને ત્યારે પુટ સાઇડ પણ એક ઓપોર્ચ્યુનિટી હતી, જોઈ લઈએ. કેમ કે જ્યાં સુધી માર્કેટ રેન્જની અંદર છે ત્યાં સુધી ક્યાંય જવાનું નથી, આ મગજમાં ફિટ કરીને રાખવાનું છે. હવે જ્યારે એની આ વીક બનાવી છે ત્યાંથી, ત્યારે એ કેન્ડલ આ હતી અને અહીંયાથી પણ હું એવું નથી કહેતો કે ભાઈ આ મૂવમેન્ટ કેપ્ચર કરી શકાય, કેમ કે મોસ્ટ ઓફ 46 વાળું પ્રીમિયમ સીધું અહીંયા જઈને ક્લોઝ આપ્યું છે. તો ફરી અહીંયા રિટેસ્ટ આવ્યું ત્યારે અહીંયાથી એક મૂવમેન્ટ બનતી હતી જે તમને એસએલ ટ્રેલ કરવામાં તો સફળતા અપાવી જ દેતી હતી, બરાબર. એના પછી એક મૂવમેન્ટ અહીંયા પણ હતી નાની એવી,
અહીંયા તમારો ક્યાંય એસએલ જતો નથી. હા, 20 માર્કેટ સાઇડવેઝ છે તો 20-30 પોઈન્ટથી ચલાવવાનું, અને 20 પોઈન્ટે બહુ ઓછા ન કહેવાય ને, 20 પોઈન્ટ તો આપ્યા જ છે. પણ તમે ઓવર ટ્રેડિંગમાં ફસાણા ન હોય તો. માર્કેટની અંદર એન્ટ્રી લીધા પછી ધીરજ જરૂરી છે. અને ડેટા પણ પુટ સાઈડનો જ હતો, તો પુટ સાઈડમાં તમને કોઈ મેન્ટલી પણ ડેટા, જે લોકોને ડેટા જોતા આવડતા હશે એને પણ કોન્ફિડન્સ હશે કે ભાઈ માર્કેટનું ડેટા હજુ પોઝિટિવ જ છે, નેગેટિવ નથી, મતલબ પુટ માટે. બરાબર. વાત કરી લઈએ નિફ્ટીની, સોરી નિફ્ટી બેંકની. એમાં શું થયું છે? એક્ઝેક્ટ આપણા સપોર્ટની આજુબાજુ ઓપન થયું છે અને રજિસ્ટન્સ સુધી ગયું છે. આ મસ્ત મજાની કહાની છે નિફ્ટીની, બેંક નિફ્ટીની. અને પછી મિડલમાં શું કરી નાખ્યું, અહીંયા સાઇડવેઝ કરી નાખ્યું અને આ હાઈ બ્રેક થયો નહીં અને છેલ્લે લાસ્ટમાં ડાઉન નાખી દીધું. પ્રીમિયમમાં ચેક કરીએ ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી. હો જો ભાઈ, આ પ્રીમિયમ માં લાસ્ટમાં જો આ પ્રીમિયમ છે ને 6 રૂપિયા થઈ ગયું છે. જો અહીંયા એનો એક 6 રૂપિયાની આજુબાજુ સપોર્ટ ક્રિએટ થયો હતો. અને હું એવું નથી કહેતો કે આ કેન્ડલ જતી રહી છે, જવા દો, વાંધો નહીં. ફરી આ જ્યારે અહીંયા રિટેસ્ટ આવ્યું ને, તો અહીંયા જે એફવીજી પેન્ડિંગ હતા એ એફવીજી લઈ ગયું અને અહીંયાથી બાઉન્સ બેક કર્યું. તો આ 25-26થી 98 એટલે 3 ગણું ફંડ અહીંયાથી પણ આપ્યું છે. હું ક્યારે એવું નથી કહેતો કે આ ભાગતી કેન્ડલમાં બેસો, પણ એક કન્ફર્મેશન તમારી પાસે એ છે કે માર્કેટની અંદર આટલો બુલિશ મોમેન્ટમ આવ્યું છે તો આ પ્રોફિટ બુકિંગ આવ્યું. બરાબર. એક એફવીજી અહીંયા પેન્ડિંગ હતો તો આ એફવીજી પેન્ડિંગ લઈ અને અહીંયાથી માર્કેટ પાછું બાઉન્સ થઈ ગયું. બરાબર. અથવા તો જ્યારે આ કેન્ડલ અહીંયાથી ઉપર ક્લોઝ થઈ છે તો આ બેઝ બનાવીને થઈ છે, જે લોકો પાસે નોલેજ છે. બરાબર. તો અહીંયાથી પણ એન્ટ્રી બનતી હતી. બરાબર. ફર્સ્ટ ટાર્ગેટ આ ને સેકન્ડ આ, તો એ ટાર્ગેટ અહીંયા વન સિંગલ કેન્ડલમાં આપ્યો છે. બરાબર. તો આ બધી વસ્તુને નોટ ડાઉન કરવી. પ્રીમિયમ હતું આપણું 55,300નો આ પુટ. હવે આપણે નજર નાખીએ કોલના પ્રીમિયમમાં કે એમાં શું થયું છે. 55,400નો કોલ ચેક કરો તમે. જો હવે આ પ્રીમિયમ એક્ઝેક્ટ આપણા લેવલેથી ગયું છે. અને ક્લીન શબ્દોમાં કાલે મેં કીધું હતું કે આ પ્રીમિયમ જો અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો ફર્સ્ટ ટાર્ગેટ આ ને સેકન્ડ આ મળી શકે. તો ભાઈ લગભગ 70-80ની આજુબાજુ તો આ પ્રીમિયમે પાછું રિટેસ્ટમાં મળતું હતું. આ એક હેમર કેન્ડલ એ કન્ફર્મેશન જ છે. હવે ધારી લ્યો કે આ મુવમેન્ટ તમારા હાથમાંથી નીકળી ગઈ, ફરી પાછો અહીંયા આવીને સપોર્ટ લે છે માર્કેટ, તો અહીંયાથી એક નાની એવી મૂવમેન્ટ પણ હતી જ. બરાબર. અને એ નાની એવી મૂવમેન્ટ એ 2x ની જ છે. હો ભાઈ, કેવી છે? 2x. મેં તમને કીધું એમ કે આપણા કોઈ ટાર્ગેટ 2xથી નીચેના નથી, પણ કન્ડિશન એ છે કે સપોર્ટે બાય કરો. બરાબર. તો આ તો થઈ આજની વાત. આજની મૂવમેન્ટ થોડીક ટ્રેપિંગવાળી તો હતી જ, કે જેથી કરી તમે શું કહેવાય થોડું ડિસિઝન લેવામાં વાર લગાડો તો ટ્રેડ તમારા હાથમાંથી નીકળી જતો હતો. બરાબર. એટલે આજે મોસ્ટ ઓફ શું કર્યું છે તમે એ કોમેન્ટ કરીને જણાવજો. હવે નજર નાખીએ આપણે કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. આજે આપણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેનું એનાલિસિસ કરશું. ભાઈ સેન્સેક્સમાં શું થઈ શકે અને નિફ્ટીમાં શું થઈ શકે. સૌથી પહેલાં સેન્સેક્સ માટે મહત્ત્વનું લેવલ છે 79,726. જો આની નીચે જશે તો 79,351 આ આવી શકે. બરાબર. અપસાઇડ માટે 80,162 તો
ફર્સ્ટ ટાર્ગેટ નાનો છે 80,517 અને સેકન્ડ 80,948, બરાબર. આ બે ટાર્ગેટ મળી શકે. ડાઉન આવે તો 935 બ્રેક થશે તો એક શાર્પ ફોલ તમને 78,900 સુધી જોવા મળશે. 400 પોઈન્ટ આની નીચે પણ છે, બરાબર. આ લેવલ સુધી પોસિબિલિટી છે, જોઈએ શું થાય છે. પણ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી એ રહેશે કે થોડુંક માર્કેટ ગેપ અપ ઓપન થાય અને અહીંયાથી રિજેક્શન આવે અને પછી આ લેવલને અથવા તો એક આ ક્રોસ ટ્રેન્ડ લાઈન આવે છે, આ રીતે આમ મારી દેજો. મારું પેન્ટિંગ થોડુંક નબળું છે, બરાબર. આ રીતે ક્રોસ મારી દેજો, બરાબર. આને બ્રેક કરે ને, અહીંયાથી આવે અને બ્રેક કરે ને ફરી આને રિટેસ્ટ કરે ને નીકળે ને તો આ લેવલ જોવા મળી શકે, બરાબર. યાદ રાખજો આ વસ્તુ. હવે નજર નાખી લ્યો ઇન્ડેક્સમાં, સોરી શું કહીએ આપણે, પ્રીમિયમમાં. જો ભાઈ કોલના પ્રીમિયમ મોંઘા છે. કેવા છે? મોંઘા. આ પ્રીમિયમ જે 480 હાલે છે ને, એ હું પર્સનલી એવું ઈચ્છું છું કે 207ની આજુબાજુ આવીને સપોર્ટ લઈ. ક્યાં? અહીંયા. અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય ને તો 2x નો ટાર્ગેટ છે. વચ્ચેથી ક્યાંય આને અડવું નહીં. વચ્ચે ગમે તે નાગિન ડાન્સ કરે આપણે કોઈ કામ છે નહીં એનું ભાઈ. અહીંયાથી બાઉન્સ થાય, અહીંયા જતું રહે, વરી નીચે આવે, વરી અહીંયાથી બાઉન્સ થાય, અહીંયા જતું રહે, કોઈ કામ નથી આપણે એનું. આ એક એનો સારો પોઈન્ટ છે કે અહીંયાથી બાઉન્સ થશે તો આ ટાર્ગેટ આપી શકે અને એની ઉપર જશે તો 540, બરાબર. યાદ રાખજો. આની ઉપર નીકળશે તો આનો ફર્સ્ટ ટાર્ગેટ આવશે 700, આ એરિયા જે ગઈકાલનું અને આજનો હાઈ છે, અને એની ઉપર જશે તો 862, બરાબર. તો અહીંથી ડાયરેક્ટ ઉપર નીકળે તો થોડું કન્ફર્મેશન મળવા દેજો. એક બે કેન્ડલને હોલ્ડ થવા દેજો, બરાબર. એક બે કેન્ડલ હોલ્ડ કરે ને તો ફર્સ્ટ ટાર્ગેટ માટે આ અને બીજો આના માટે બેસજો. પણ હું પર્સનલી શ્યોર કન્ફર્મેશન હશે તો જ હું ટોપ ઉપર બાય કરીશ. બાકી મને આમાં રસ નથી, મને અહીંયા રસ છે, બરાબર. માર્કેટની અંદર કોઈ નેગેટિવ ન્યૂઝ ફ્લો થાય અને આ પ્રીમિયમ અહીંયા જોવા મળે 61 તો 3x ફંડ છે. ડબલ તો કરીએ જ છીએ આપણે, 3 ગણા કરશું. 61 થી સીધો 207, ખબર પણ નહીં પડે કેમ જતો રહ્યો, બરાબર. યાદ રાખજો આ વસ્તુ. નેક્સ્ટ પ્રીમિયમ પુટનું. $79,600 નો પી, બરાબર. જોઈ લઈએ એમાં શું થાય એમ છે. માર્કેટ થોડુંક ફ્લેટ ઓપન થયું ને આ પ્રીમિયમ નેગેટિવ ઓપન થાય. અને હું તો એવું કહું છું કે 411ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો ઠીક છે, નહીંતર એને 337 અથવા 340ની આજુબાજુ આવવા દેજો. અને જો અહીંયાથી બાઉન્સ બેક કરે ને તો ફર્સ્ટ ટાર્ગેટ 411 અને સેકન્ડ 550, બરાબર. આની ઉપર જશે તો 600 અને એની ઉપર જશે 705, બરાબર. આ ટાર્ગેટ મળી શકે તો નજર નાખજો. આ પ્રીમિયમ ઉપર થોડીક વોચ રાખજો. માર્કેટ જો થોડુંક ગેપ અપ ખુલી જાય ને તો આ પ્રીમિયમ અહીંયા જોવા મળશે સપોર્ટ લેતું, અને સપોર્ટ લેતું જોવા મળી જાય ને જો આ લેવલને પાર કરી જાય ને તો બલિદાન દઈ દેજો અહીં સુધી, બરાબર. હવે સેન્સેક્સ પછી આપણે નજર નાખીએ નિફ્ટી ઉપર. નિફ્ટીમાં શું થઈ શકે? જો ભાઈ નિફ્ટી માટે છે ને, સેફ ટ્રેડર માટેનું લેવલ તો 24,107 છે. 107 થી 140, 24,140 આ એક બફર ઝોન છે. શું છે અહીંયા? આમાંથી ગમે ત્યારે બાઇંગ આવી શકે, બરાબર. જો આને બ્રેક કર્યું ને તો 23,900 જોવા મળી શકે, બરાબર. તો સેફ ટ્રેડર આની નીચે વિચારજો.
હા, રિસ્કી ટ્રેડર છે 24,184ની નીચે જતું દેખાય તો એક સ્કેલ્પિંગ મળી શકે. બરાબર. અપસાઇડ માટે 24,370 10 પોઈન્ટ આપણે બફર ઝોન રાખ્યું છે, કદાચ એની ઉપર ટ્રેપ ન કરે એ માટે. આની ઉપર નીકળે તો 24,505 અને એની ઉપર જશે તો 24,692. દૂર નથી. બરાબર, આની ઉપર જશે તો. હવે જોઈ લઈએ એના બે પ્રીમિયમ. સૌથી પહેલાં પ્રીમિયમ છે, થોડાક આઉટ ધ મની રાખ્યા છે કેમ કે હજુ આજે જ એક્સપાયરી ગઈ છે. હવે જો ભાઈ, આ પ્રીમિયમ પણ કેવા છે? મોંઘા. આની આટીમાં આવતા નહીં. હું તો એમ કહું છું કે આ પ્રીમિયમ 132 રૂપિયા હાલે છે. આની રાઇટ વેલ્યુએશન 43 રૂપિયા છે. કેટલે? 43 થી 50ની આજુબાજુ. બરાબર. આ જે લેવલ આવે છે ને એના 1-2 પોઈન્ટથી 2-3 પોઈન્ટનો જે ગાળો છે ત્યાં તમને સપોર્ટ લેતું દેખાય તો એ સમજવાનું કે એ લેવલ જ છે. કેમ કે અમુક જગ્યાએ 2-4 પોઈન્ટના બફર ઝોન હોય છે. બરાબર. તો આ એક રેન્જ છે. આની અંદર અહીંયાથી બાઇંગ આવી શકે, યાદ રાખજો. કેમ કે જો માર્કેટ થોડુંક આ એરિયામાં ઓપન થઈ ગયું ને સેલર શેર કરશે ને તો 50% સુધી તો એ છોડશે નહીં. તો આ એરિયામાં કંઈક ઓપોર્ચ્યુનિટી આપણે મળી શકે. બરાબર. હા, ડાયરેક્ટ બ્રેક કરે 150ને તો એક ઓપોર્ચ્યુનિટી છે 191 સુધી. અથવા તો માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થાય ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 199 અને 243 સુધી જઈ શકે. બરાબર. આનાથી ઉપર આપણે ડાયરેક્ટ વિચારતા નથી. ઉપર જશે તો બ્લાસ્ટ થઈ જશે આ પ્રીમિયમ. બરાબર. જ્યાં આપણી લેવાની હિંમત પણ થશે ને અને ટોપ ઉપર લેવાની હિંમત કરાય પણ નહીં. એક દિવસ ટ્રેડ ન થાય તો ન કરાય. બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. બેસ્ટ બાઇંગ એરિયા એક તો યા તો આ થોડુંક ગેપ ડાઉન ઓપન થાય માર્કેટ, સોરી ગેપ અપ ઓપન, ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ સસ્તું મળે તો નજર રાખજો. અથવા તો ફ્લેટ ઓપન થાય ને આની ઉપર નીકળે તો અહીંયા ધ્યાન રાખજો. બાકી અહીંયા મને બહુ કંઈ દેખાતું નથી. કેમ કે સેલર સેલ કરે તો એ 20-30 પોઈન્ટ માટે સેલ કરશે નહીં. બરાબર. હવે જોઈ લઈએ લાસ્ટ પ્રીમિયમ જે છે પુટનું. હવે પુટના પ્રીમિયમની અંદર એક સપોર્ટ છે, બેઝ છે 77થી લઈ અને 70 સુધીનું. બરાબર. 70થી નીચે જશે તો આપણે આને ભૂલી જશું જ્યાં સુધી ના આવે બેઝ ઉપર, અથવા તો નવો બેઝ ન ક્રિએટ કરે ત્યાં સુધી. પણ આ પ્રીમિયમ જો 114 ઉપર નીકળે અથવા તો 114 ઉપર ઓપન થાય ને સપોર્ટ લેતું દેખાય 114 યા તો 77 તો 182 ને 248 દૂર નથી. યાદ રાખજો. બરાબર. 2x પ્લસ ફંડ થશે. ટાર્ગેટ હંમેશા મોટો રાખવાનો. શું? ટાર્ગેટ ક્યારેય નાનો રાખવો નહીં. જ્યારે આપશે ને ત્યારે એક જ ટ્રેડમાં આપી દેશે. ચિંતા નહીં કરવાની. બરાબર. આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 248 સુધી, એટલે 7-13-21 3 ગણું ફંડ થાય. બરાબર. પણ એમ સીધે સીધું તમને એવો મગજમાં વિચાર આવતો સાહેબ અહીંથી નીકળો એટલે આમ સીધું અહીં પહોંચી જશે. ભાઈ સીધું ન જાય. હા, અહીંયાથી આમ જાય, વરી અહીંયા રિટેસ્ટ કરે, વરી આમ જાય. કેમ કે આવડો મોટો ટાર્ગેટ લેવો હોય ને તો તમારે થોડીક ધરપત રાખવી પડે, ધીરજ રાખવી પડે. બરાબર. થોડુંક તમારી પાસે નોલેજ હોવું જોઈએ. નહીંતર હું તો એમ કહું છું કે સિંગલ ટાર્ગેટ 114થી 182 એટલે 60 પોઈન્ટ લઈ સેટઅપ બંધ કરી દો. બરાબર. સવારમાં મોર્નિંગમાં એક ટ્રેડ પોઝિટિવ થઈ જાય ને તો સેટઅપ બંધ. બરાબર. તો આજે શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો છે કે લોસ? અમારા વિડીયોના કારણે તમે શું શીખો છો? તમે તમારી પોતાની પ્રિપેરેશન શું કરો છો? બરાબર. એ જણાવજો. આજે એક મિત્ર છે
એને વિડીયો કોલ કરીને બતાવ્યું કે હું તમારા વિડીયો ઉપરથી હું આ બધું આખું પેપર વર્ક કરું છું, તો બહુ સારી વસ્તુ છે. જેટલું તમે પેપર વર્ક કરશો, હું ડેઈલી કંઈક નવું શીખવાડવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ગઈકાલનું હાઈ છે, ગઈકાલનું ક્લોઝિંગ છે, એ કેવી રીતે વર્ક કરે છે. તો આ બધા પોઈન્ટો અહીંયા નોટ ડાઉન કરીને રાખ્યા છે. તો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. જેટલું નોટ ડાઉન કરશો એટલું ક્લિયર થશે. બરાબર. તો આવું કોઈ મિત્રો કરે છે કોમેન્ટમાં જણાવજો. બરાબર. અને વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બને ત્યાં સુધી વધુમાં વધુ મિત્રોને આ ઇમ્પોર્ટન્ટ વિડીયો મોકલજો, જેથી કરી એ ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.